બટ લોકો ક્રેડિટ નથી આપી શકતા. લાઈક આપણે એમ કહી શકીએ કે આપણે ગોડને ક્રેડિટ આપીએ છીએ, આપણે જે છીએ અત્યારે એની, બટ એવું દર વ્યક્તિ નથી કરી શકતું. દરેકના જીવન જીવવાનો નજરિયો અલગ છે, દરેકનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે. મારો દ્રષ્ટિકોણ એ છે કે કેટલા બધા કરોડો લોકોના સપના હોય છે, કેટલા માણસોને એમના સપના પૂરા કરવાનો ચાન્સ મળે છે. એ ચાન્સ જેને મળ્યા છે એ જો આ આશીર્વાદને ભૂલે કે એની પાછળનું કારણ જો એ ન સમજે તો મને નથી લાગતું કે એ જર્ની એટલી સફળ થયેલી કહી શકાય. કારણ કે બધાના જ પ્રયત્નો સફળ નથી થતા. મારા કરતાં કેટલા શ્રેષ્ઠતમ એક્ટરો હશે, મારા કરતાં કેટલા શ્રેષ્ઠતમ રાઇટર્સ હશે, પણ જે એક પછી એક મારી સામે દરવાજા ખુલતા ગયા એ મેં તો નથી ખોલ્યા. જેને ડેસ્ટિની કહી શકાય એ ઈશ્વરે ખોલેલા દરવાજા છે કે જેણે મારી હૃદયથી નીકળેલી ઈચ્છાઓ જાણીને એક પછી એક દરવાજો ખોલતા મને જે મકામે પહોંચાડવાનો હતો એ પહોંચાડ્યો છે. તો એની ક્રેડિટ મારેથી તો કેવી રીતે લેવાય? સો યુ બિલીવ ઇન ડેસ્ટિની? આઈ બિલીવ ઇન ડેસ્ટિની. નસીબમાં માનું છું, ઈશ્વરમાં, આ બધામાં પહેલાં નહોતો માનતો, પણ જિંદગીના જેમ જેમ અનુભવો એક પછી એક મને થતા ગયા, ત્યાર પછી છેલ્લા 20-22 વર્ષથી ચોક્કસપણે માનું છું કે આપણા કરતાં ઊંચી અને ખૂબ જ શક્તિશાળી એક ઘટના છે, એક એવી શક્તિ છે જે બધું જ સંચાલન કરે છે કે તમારી જિંદગીમાં શું થશે અને શું નહીં થાય. એ બધી જ વસ્તુ તમારા કરતાં એણે ઉપરવાળાએ નિર્માણ કરેલી છે અને માનવું જ પડે. એની ઈચ્છા વગર કશું થઈ શકે એમ છે જ નહીં. તો તમે જે લાઈક કરિયર ચૂઝ કર્યું એ તમે ચૂઝ કરેલું છે કે કુદરતની ઈચ્છાથી ને એણે ચૂઝ કરાવ્યું છે? ના, હું લોકોની જેમ એમ ક્યારેય નહીં કહું કે મને ક્યારે ઈચ્છા નહોતી, હું એક્સિડન્ટલી એક્ટર થયો છે, એવું છે જ નહીં. જે ક્ષણથી મને જિંદગીની સમજણ મળી, એટલે 14, 15, 16 વર્ષની ઉંમરનો એક તબક્કો એવો હોય કે જ્યાં તમને ખબર પડે કે તમે એક્ઝેક્ટલી એવું શું કરો જે તમને અહીંયાથી ભીતરથી આનંદ આપી શકે એમ છે. મને લગભગ 16 વર્ષની ઉંમરે મને એ ખ્યાલ આવી ગયો હતો કે મારી આજુબાજુ જીવાતી ભીડમાંની જિંદગી નથી જીવવી. જે 9 to 5ની જોબ કરે, એક ટિપિકલ માહોલની જિંદગી જીવે. કશુંક મારે એક્સપ્રેસ થવું હતું, પણ એ શું હતું મને ખબર નહોતી. 18-19 વર્ષની ઉંમરની આસપાસ મને ખ્યાલ આવ્યો કે મારે અભિનય કરવો છે. અને અભિનય એક એવી વસ્તુ છે જે કદાચ મને બહુ સંતોષ આપી શકે. એ કઈ રીતે થયું એ ઘણી બધા ઇન્ટરવ્યૂઝમાં હું બોલી ચૂક્યો છું કે એસએસસીમાં ફેલ થયો અને એક રેલવે સ્ટેશન પર ઊભો હતો, એટલે એ વાત રિપીટ નથી કરતો. પણ 19મા વર્ષની આસપાસ મને ખબર પડી ગઈ કે ત્યારે મારે કઈ દિશામાં જવું જોઈએ અને એ વખતે મારામાં એ કેટલું છે, એની તૈયારી કેટલી છે, એની પણ સમજણ હોવી બહુ જરૂરી છે. મારા અનુભવ પરથી કહું કે એ વખતે ભાષાની ઉપર મારે કામ કરવું જરૂરી હતું, કારણ કે હું વર્નાક્યુલર લેંગ્વેજમાંથી આવેલો, એટલે ભાષાની ઉપર ક્યારેય એ પ્રકારનું ધ્યાન નહોતું અપાયું. આજના બચ્ચાઓને ફોનેટિક્સ ઉચ્ચારણ માટેનો પણ એ લોકોને વર્ગ આવે છે. મારે ત્યાંનો મારું બચ્ચું એ 3-4 સ્ટાન્ડર્ડમાં તો ત્યાં ઇંગ્લિશ ફોનેટિક્સના વર્ગ એ લોકોને પ્રોનાઉન્સિએશન માટે શીખવવામાં આવતો. એવું એ વખતે અમારા જમાનામાં નહોતું. અમારા જમાનામાં એટલે કહું છું કે આજે હું 60મા વર્ષની ડેલીએ ઊભો છું. એટલે આઈ એમ ટોકિંગ અબાઉટ કે 42-43 વર્ષ આગળની વાત કરું. પણ એટલી મને ખબર પડી કે મારે અભિનય કરવો છે, પણ હવે અભિનય કરવા માટે પોતાની જાતને તૈયાર કેટલો કરવાનો એની ઉપર એક પછી એક કામ કરતો ગયો. અને લગભગ 4-5 વર્ષના એ પ્રોસેસ દરમિયાન હું મારી જાતને સ્ટેજ પર ઊભા રહેવાને લાયક બનાવી શક્યો. લોકોને ઓબ્ઝર્વ કરતાં, સંઘર્ષ કરતાં, નાટકોના શોમાં બેકસ્ટેજનું કામ કરતાં, ત્યાં ઝાડુ મારવાથી લઈને ચા લાવી આપવાની પણ ઘટના કરવી પડે. ને એ દરમિયાનમાં રિહર્સલમાં બીજા સિનિયર એક્ટર્સ કેવી રીતે કામ કરે છે કે નાટક એટલે શું, એ સમજતા 24મા વર્ષની આસપાસ એ મેચ્યોરિટી આવી ગઈ હતી કે યસ, મારે અભિનય કરવો છે. પણ અભિનયનું એ દિશા એટલી બધી જોખમી હતી કે કેટલા સફળ થઈશું કે નહીં થઈ શકું એ સિક્યોરિટીના માટે પછી મેં ગ્રેજ્યુએશન પછી નોકરી લીધી હતી, જેનાથી મારા પરિવારને હું ક્યાંક સપોર્ટ કરી શકું. LICમાં ડેવલપમેન્ટ ઓફિસર હતો અને સાથે સાથે મારી નાટ્ય પ્રવૃત્તિઓ ચાલતી હતી, એક્ટર બનવા તરફની દિશા ચાલતી હતી. અને ધીમે માર્ગ ખુલતા ગયા. અને 2000ની સાલમાં જ્યારે હું 1996-97માં મારી સિનેમાની જર્ની શરૂ થઈ, એની પહેલાં નાટકોની જર્ની શરૂ થઈ. અને સિનેમામાં એક વખત મારા પગ જામી ગયા. દેશરે જોયા પછીની લગભગ 10-11 ફિલ્મો થઈ. અત્યારે મેં નક્કી કર્યું કે હવે મારે નોકરીની કાંક ઘોડીની જરૂર નથી. હવે તો આ જિંદગીની અંદર જે પણ ઘરમાં રોટલો આવશે, કે જે પણ કોળીઓ આવશે, કે જે પણ અન્ન આવશે, માત્ર આ પ્રોફેશનના દ્વારા જ આવશે. અને ત્યાર પછી 40 વર્ષથી મસ્ત જિંદગી ચાલી રહી છે. આ છેલ્લા એક્ટર તરીકેની સિનેમાની આ સફર મારી 29 વર્ષ થયા. 29 વર્ષ માત્ર નક્કી કર્યું હતું કે અભિનયના દ્વારા જ મારે ગુજરાન ચલાવવું છે.